તો કે આટલું મોટું સન્માન મળશે અને મેં શરૂઆત આજે જે કીધું ને કે આપણને તાજ પહેરાવીને સન્માન કરવામાં આવે છે, સેલિબ્રિટી જેવું સન્માન મળે છે. તો મારા હસબન્ડની વાત કરું ને તો એ સોફ્ટવેર એન્જિનિયર છે અને મને ના પાડેલી બિઝનેસ કરવાની, કારણ કે પૈસાની કોઈ જરૂર નહીં હતી, પણ મને આપણી જે ઇન્કમ બતાવવામાં આવે છે ને એ ઇન્કમની અંદરથી આપણી આઈડેન્ટિટી, આપણું નામ, એ મને બહુ જ ગમતું હતું. અહીંયા આજે કેટલી લેડીઝો એવી બેઠી છે કે ઘરમાંથી આપણને આપણા કામ માટે સન્માનિત કરવામાં આવે છે. છે કોઈ? તો તમે એવું વિચારો કે હું એવું કયું કામ કરું, મારા ટાઈમને હું ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરું કે મને એક સેલિબ્રિટી જેવું સન્માન મળે. તો એના માટે મેં શરૂઆત કરી હતી અને આજે તમે જોઈ શકો છો હું સફળ છું. તો મારી ટીમ અને આપણે અહીંયા વેસ્ટીજમાં જેટલો પરિવાર બેઠેલો છે એમાંથી બધી લેડીઝ આ સન્માન લઈ શકે છે. તો મારું આ ડ્રીમ હતું અને આ ડ્રીમ માટે મેં શરૂઆત કરી હતી. શરૂઆતમાં જ્યારે બ્રોન્ઝ ડાયરેક્ટરનું લેવલ થયું હતું ને ત્યારે હાથમાં માયક લેતા ને તો હાથ ધ્રુસતો હતો. તો આ પોટેન્શિયલ આપણી અંદર ક્રિએટ થાય છે કે આપણે સ્ટેજ પર જઈને બોલી શકીએ છીએ, આટલા બધા લોકોની વચ્ચે આપણે વાત કરી શકીએ છીએ. તો આ કોન્ફિડન્સ બિલ્ડ થયો, આપણી સ્કિલ ડેવલપ થશે. અને હું એક મારી વાત કરું તો મને શરૂઆતમાં આ સપના તો જોયા હતા, ઘરમાંથી ના પાડવામાં આવી હતી. તો આજે કેટલી બધી લેડીઝોને ઘરમાંથી ના પાડવામાં આવતી હોય છે, પણ એક જ વસ્તુ જોજો કે આપણા સપના શું છે. મારું સપનું હતું આગળ આવવાનું, નામ કમાવાનું અને ઘરની અંદર મને બિલકુલ ચાર દિવાલની વચ્ચે રહેવું નહીં ગમતું હતું. બહાર જઈને કામ કરવાની બહુ મન હતું, પણ એવું કોઈ પ્લેટફોર્મ નહીં હતું. અને વેસ્ટીજનું પ્લેટફોર્મ મળ્યા પછી હું એક પણ દિવસ ઘરે નથી રહેતી. એ મારું કહીએ કે મારું ડ્રીમ છે, મને ઘરમાં રહેવું નથી ગમતું. તો જે લેડીઝોને બહાર કામ કરવાનું મન હશે ને, ઘરની બહાર રહીને કામ કરવું ગમતું હશે ને, એ આ બિઝનેસને જીવતા હશે. બર્ડનથી કામ નથી કરવાનું, આપણે એને જીવવાનો છે. તો હું તો આ બિઝનેસને ખરેખર જીવી રહી છું. હું બહાર જાઉં છું તો મને બહુ મજા આવે છે, લોકોને મળવાની બહુ મજા આવે છે, ટીમ ડેવલપ કરવાની મજા આવે છે. હરેક લેડીઝ સાથે એના સપનાઓ ને ખોલાવવાની, એના સપનાઓને પૂરા કરવાની મજા આવે છે. તો આ મજા લેવા માટે આ કામ કરવાનું છે. અને કરતા કરતા મારી શરૂઆત 20 રૂપિયાથી થઈ હતી, ખાલી 20 રૂપીસથી. પણ એ તમે શરૂઆતમાં તમારું લેવલ, કમિશન, ચેક કંઈ જ નહીં જોતા, ખાલી આ બિઝનેસને જીવજો તો બહુ મજા આવશે. અને આજની મારી ઇન્કમની વાત કરું તો 2 લાખ રૂપિયાનો મંથલી ચેક છે. અને મારો ચેક છે જરૂરી નથી, પણ આજે મારી ટીમમાં મહિનાની અંદર 2-3 ગાડીઓ આવે છે ને, એની ખુશી મને બહુ થાય છે કે ફોર વ્હીલ નું સપનું હોય છે હરેક લેડીઝનું, પણ ફોર વ્હીલ લેવી બહુ અઘરું હોય છે કે કેટલા વર્ષ જેન્ટ્સ કામ કરે છે છતાંય ઘરના આંગણે ગાડી નથી આવતી. જ્યારે આ સિસ્ટમથી 3 વર્ષ કામ કરીને 15 લાખની અને 12 લાખની ગાડીઓ આવે છે ને ટીમમાં, તો એની બહુ ખુશી થાય છે. તો આ બિઝનેસની અંદર આપણે સફળ નહીં થઈ ગયા. મારી જ ગાડી નથી આવી, ખાલી મેં ફોરેન ટ્રીપ નથી કરી, પણ ટીમમાં બધી લેડીઝોને લઈને આપણે ફોરેન ટ્રીપમાં જઈએ છે ને, એની મજા કંઈક ઓર છે. અને ગ્રુપમાં ફોરેન ટ્રીપ કરવાની, ટીમમાં ગાડીઓ આવે છે. અને મેં મારા ખુદના નામનું અહીંયાથી એક ઘર લીધેલું છે. 1 કરોડનું ઘર પણ મેં અહીંયાથી વેસ્ટીજથી બનાવ્યું છે. તો આપણું નામ ક્યાં હોય છે? આપણે નામની ગાડી અને નીચે જ્યારે આપણા ઘરનું જે કહીએ કે ભાઈ ઘરમાં નીચે નામ આપણું જ્યારે લખવામાં આવે છે બોર્ડ પર, તો તમને કેવી ખુશી થશે કે તમે કંઈક ક્રિએટ કર્યું છે. તમારા બચ્ચાઓ તમારા માટે પ્રાઉડ ફીલ કરે. તો એ લાઈફ જીવવા માટે જ મેં વેસ્ટીજને જોઈન કર્યું હતું. જ્યારે શરૂઆત કરી તો